હું તમને ભાભી કહું હવે હું હવે તમને ભાભી કહીને જ બોલાવું નહીં ના ભાભી તો તમે મને ધર્મેશભાઈ કહીને બોલાવશો મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગમાં. કેમ છો બધા મજામાં? આજે તારીખ છે 8 અને વાર થઈ ગયો છે મંગળવાર. 2 દિવસ કન્ટિન્યુ પાછા ચાલુ થઈ ગયા છે. ગઈકાલે છે ને સાંજે પગમાં બહુ દુખાવો થયો રાતનો. ગાડી ચલાવી એટલે થયો કે ગમે કારણે થયો હતો. ત્યાર પછી સવારે મોડે સુધી સૂતો રહ્યો હતો અને તાવ પણ આવી ગયો હતો કાલે. આજે સારું છે, કાંઈ વાંધો નથી. હા નહીં હવે નથી આવ્યો, સારું છે. રાતે નથી આવ્યો, રાતે તો મંચુરિયમ ખાધું હતું પછી સારું થઈ ગયું. મંચુરિયમ ખાઈ લેવાય, મને પહેલાં ખબર હોત તો એ કરત. બા છે ને દાંત કટ ક્યાં એવા છે, આમ કરો તો ઉપરના દાંત નીકળી ગયા છે બધાય. બાને દાંત છે ને એ બધા આર્ટિફિશિયલ છે. ઉપરના જે પહેલાં ઇમ્પ્લાન્ટ કરેલા હોય ને એ છે, તો એ કંઈક હલી ગયા હતા. એટલે કાલે એ પણ દવાખાને જઈને બાકી હતા ને બા દવાખાને જવામાં આખું ઘર ઘણું ખરું આવી ગયું. બા હજી દવાખાને નહોતા ગયા એટલે એણે હારવાર પછી દાંતનું ચાલુ કરી દીધું. કોઈને કંઈક નો કંઈક પ્રોબ્લેમ હોય, બાને કંઈ વાંધો નહોતો તો પછી એણે દાંત સરકાર કરેલા. તો ગમે નોસ ગમે ના તમારે સોઈટું રૂ અહીંયા એટલે મારે કોગળો કરો જવું પડે બેસ્ટ. રાતે કોગળા કરવા જવું પડતું. રાતે મોઢામાં લોહી આવી જાય, પેઢા ઓલા થાય એમ કીધું પેઢા ઉપરના હોલી ગયા થઈ ગયા. 2 દી કાઢી દઉં કેમ થાય છે. હજી હાથ તો એમનું હતું પણ હવે કાઢી ખબર પડે. પાછી ફિટ કરાવે ક્યારે જવાનું? તો આજ કીધું આજ નહીં કાઢે 2 દિવસ રહેવા ગયો ને તો સારું કાઢવા. હવે જો તમે જોવા હું દાદા 2 જણા ડાઇનિંગ ટેબલ ઉપર છે. 2 છે ને એનું કારણ છે કે જગ્યા નથી મળતી ડાઇનિંગ ટેબલ ઉપર. એટલે હવે જે કોઈ આવતા જાય ને જમતા જાય. અત્યારે ગુલાબને ભાભી બે જમી લીધા, હું દાદા બે જમી છે. વિજયભાઈ બહાર ગયા છે, એ આગળ આવે પછી એ જમી લે. કેમ કે છોકરા આવે ને બપોરે 1 વાગે ત્યારે એને બધું 1:30 વાગે ટ્યુશન જવું હોય એટલે ડાઇનિંગ ટેબલ ઉપર જગ્યા ન મળે ને હેઠા બેસીને જમવું પડે ને એટલે થોડોક હાલ આવે. એટલે જો અત્યારે દાદા જમી લીધા છે, દાદાએ ભાત ખાધા ને હવે પાછા નવું કંઈક ટ્રાય કરે છે. રોટલીમાં પેલા મોળો નાખ્યો ને હવે ગળ નાખે છે, ફેંકી બનાવીને ખાય છે. મૂંગળા કહેવાય ને આપણે પહેલાં નાના હતા ત્યારે ખવડાવતા રોટલીના પપોડા કરીને ખવડાવે. એમાં ખાંડ નાખે, કોઈ ગળ નાખે, પણ તીખું કરવું હોય તો બોળો નાખીએ. હું ખાલી દાળ ભાત ખાઉં છું. આપણે રોટલી હમણાં બપોરે નથી ખાતા, બંધ કરી દીધી છે. તો દાળ ભાત પાપડ નાખે. જાનું જમી લીધી બેટા? કેટલા વાગે તો સ્કૂલેથી આવી? હે આ બાજુ જોતો કેટલી વારથી સ્કૂલેથી આવી? 5 મિનિટમાં યુનિફોર્મ ચેન્જ કરીને સીધો ફોન લઈ લીધો ને? હે હું જોશો? પોસ્ટર ઈ હું એટલે કોટ શર્ટ? અચ્છા એ લેવાનો છે, આવી ગયો હશે. તો ઓલો પર્પલ કલર લીધો હતો ને નીચેનો છે ને? હા સારો છે ને કલર? મેં પાસ કર્યો તો ઓલો ગુલાબી તો આપણી પાસે એક છે. ગ્રીન સારું ન લાગે, ગ્રીન નો સારું લાગે, મસ્ત લાગશે. એ આવશે ને પહેરે ને એટલે એમ લાગે સુપર મારો દીકરો. બોલો નાઈકુભાઈ, કેવી રહી આજની સ્કૂલ? હે લખવાનું છે બહુ. કેમ વધારે હોમવર્ક આપી દીધું? હા લાગણે કરવા મળી. બધી નોટ કમ્પ્લીટ છે. પેલું ન હોય એમ 3-4 દી થાય એવું એવું હોય છે એમ? મારો દીકરો ભાઈ મારો નહીં તો સહી. હાંજે વધ્યું તું કેટલું નહીં તા? નહીં તારો અડધું મગાવતા હતા કેમ થાત? તો પછી અડધું મગાવતા હોય. આ બોલો આખું જોઈએ, આખું જો તો પછી આમ ગાલમાંથી નીકળશે મંચુરિયમ. આખું ખાઈ ગયા હતા? વધ્યું તું કાંઈ? નકર તો મેં કીધું આગળ દેવા આવશે. મને તેમાં તું ગઈ ખેર દેવા આવ્યો હતો કે નહીં?
અમે રાતે 11 વાગે કાલે મંચુરિયમ ખાધું હતું એટલે નૈતિકના પપ્પા અડધું મગાવતા હતા એની હાટું એને કે આખું જ જોઈશ પછી આખું ખાધું હોય તો વધવા ન દીધું મેં કાંઈ તઈ એમ કીધું કે માન જ ખાવું હા પછી આવ્યું ને તો બેહી ગયું કોણ તાર મમ્મી પછી ખાવા મળે પછી બધું હકેલીને ભૂતા ને હા મોઢામાં કે હાંજે કાંદો ખવાય જ નહીં એમ બોલે. પાછી એમ બોલે ખાઈને પછી બોલે કા કાંઈ જ ખબર નહીં. એવું જ હોય નથી ખાધા પછી જ બધું હોય. કેમ કે હાને આપણે બાળીએ ને સારી વસ્તુ ભળે એટલે ખાવાનું મન થઈ જાય ખાધા પછી આપણને એમ થાય ખાવાનું ન ખાધું હોત તો સારું હતું. પછી આપણે એમ થઈ જાય કે આ ન ખાધું હોત તો સારું હતું એવું થાય નહીં તું ભાઈ તારે નતું અડધું તારા પપ્પા કહેતા હતા અડધું મગાવવાનું તું કે આખું આખું હા અને ઊભી થઈ તો અમારે મજૂરી કરવી પડી પગ દુખો મજૂરી કરવી પડી ઊભી થઈ ને હા છે કે પગ ફૂટવા મળે ગરમ પાણી ડોલ ને બધું દીધું એક તો મનસુરિયમ અડધું ખવાઈ ગયું ખોટે ખોટું અને પાછું મજૂરી કરવી પડી કા હેઠે ગયા ને હા વેદન ને કીધું મારે ખાવું હા વેદાંત હું કર્યું ઉપર આવ્યો હતો પછી તો પછી હુઈ ગયો આને પૂછ્યું કે હવે મને નથી ખાવું તમે બધા ખાઈ લો. એને ખાવામાં પછી એવું કરવું આપણે તમે નીંદરમાંથી જાગીને ખાઈ લો એવું નહીં નીંદર આવતી હતી મૂકી દે કરો દાદા એને શું ખાધું હતું ફર્સ્ટ બાએ શાહી અંજીર કાજુ અંજીર હા ભાઈ શાહી અંજીર શાહી અંજીર ઓહો એ, ભાભી હું તમને ભાભી કહું હવે હું હવે તમને ભાભી કહીને જ બોલાવું નહીં ના ભાભી તો તમે મને ધર્મેશભાઈ કહીને બોલાવશો પણ અમારે 20 વર્ષ થઈ ગયા હવે તો કેમ ફેરવવું હે તો એકવાર બાંધવું જ જોઈએ કોઈ દી બાંધા નહીં એટલા વારમાં લોક ઉપડી જાય હોય હા ઈ બાંધા હોય તો લોક ઉપડી જાય પણ હાસું બાંધવું પડે એટલે આ તો તમે ક્યારે વહી આવ્યા ઘડીકમાં તો ઉપર જઈને નાઇટ ડ્રેસ પહેરીને વહી આવ્યા પલરા હશે પલરા ઓહો મેચિંગ બાપ દીકરાનો જમતા જમતા બતાવવા જોઈ નહીં તો ટાટા સાંજે આવતો બધા ટ્યુશનમાંથી વહેલો નહીં આવતો મારો દીકરો બરાબર લઈ ગયા છે મોટા અને આજે માટી મગાવી છે સાઈડ ઉપરથી કાળી માટી આ લોકોએ જાનુ દીધી અને એને ગોરમાં બનાવવા માટે ગોરમાં બનાવવા તો કાળી માટી જોઈ હે કાળી માટી સાઈડ ઉપરથી બાબુજીને કહેવા છે લેતા આવે ઓકે તમારે હોના ભાઈ રાનુબેનની બેનપણીના વિડીયો કોલ આવે ગ્રુપમાં 4 છોકરીઓ વાતો કરે કરે 5 4 બોલો બધાને વિડીયો કોલ લગાને હરખી તો બે ઊંધી પડે આગળ હેઠી રોજ 3 વાગે આવી જાય આજ 4:45 આવ્યો છે આ પિક્ચર નો શો બનાવે ને માલ એટલે પિક્ચર જોવા જશો રખડવા ક્યાંક ચડી ગયેલા છે કોલેજમાં સીધા જાનુબેન ટ્યુશનમાંથી આવ્યા છે ભણવામાં એટલું બધું આજ તો વ્યસ્ત થઈ ગઈ છે ઘણી જ નથી અવારની હરકી બપોરે સ્કૂલેથી આવી ભૂઈ ગઈ હતી શું છે મદન મછલિયા તકમરિયા ઓલું શું કહેવાય મેં ગળોલું શું કરતી હતી હે ડ્રેગન ક્યાં કિતના ડાન્સ કરતી મેં કે જા ચાલી આવી પપ્પા ડ્રેગન ફ્રૂટ લઈ જા આપણે બે ખાઈ બા સુધારી હતી માતા નાસ્તો લઈ લો બા હા તો વધશે તમ તાર આપણે બે નહીં ખાઈ જાય આખું આખું થોડું અવળું ઊંધું છે હા તો પણ થોડુંક થોડુંક ખાવું ને. લેતે લેતે આ શું કહેતી છે ને 20 રૂપિયા લઈ દઈ જો બા હું લેતે આવે તમે કેમ લીધા તો પણ તાર કહેવાય ને મન ન યાદ આવે ડ્રેગન ફ્રૂટ આવ્યું છે એમ નથી તો આજ તો એ કે 3 આવે બતમ કેટલા આવે 100 રૂપિયાના 3 આવતા હશે અત્યારે તો મારી ફ્રેન્ડની ત્યાં લારી આવે ને હા હે હા એ 20 રૂપિયાના 3 20 ના 3 કોઈ દી નો હા આવે લેતે આવે કોઈ દી નો આવે આવે જ નહીં કોઈ દી આવે કાલ હું પૈસા આપી મસ્ત અરે સાલું આવે. પૈસે 100 રૂપિયાના 3 આવ્યા સાલ આવે 20 ખાલી 20 20 20 ના નો આવે ફાકા નો મેં સાલ આવે હું કે સાલ આવે કોકે ખાધેલી સાલ તને આપી દે
એકદમ ગુલાબી ડ્રેગન ફ્રૂટ નીકળ્યું જાનું મસ્ત છે હો. હવે આની સાલ કાઢવાની કે કેમ કરવાની હા પછી તમે નાના તો પણ અડધું કાપો છો આમ જો બિયા વે ગયા હાથમાંથી કેમને કાપી નાખ ખાય છે સાલ નહીં ખાઈ જતી જરીક જરીક કાપી જો ને હા કે જાનુબેન કેટલા કટકા ખાઈ ગઈ ભૂત મારે આટલું લેવા શું મરબા બસ ધીમે ધીમે જાનું એમનું ગળી ન જોવે ચડ ચડ બસ ખાય. મને કહેતા પપ્પા પાન ખાવા હારા જાનું એમ કરશો હજુ હું એક ખાઈ રહ્યો છું ચાર ખાઈ ગઈ એમ ન ઓ ખવાય બાપા ખીજાડા એમ ના પણ ખવાતું હોય એમ એ ખવાય રીવો રોવા મળી જો આહુડા નાખો નૈતિકભાઈ આજ તો બહુ લેસન કર્યું ક્યાર નો લેસન કરવા ગયો તો પોણા હાથે આવ્યો 5:30 ગયો તો ખૂબ લેસન કર્યું નહીં તા હે 5 વાર આપ્યું હતું કેમ 5 વાર આપ્યું હતું ટેસ્ટ હતી નહોતું આવડતું કાંઈ ટેસ્ટમાં બહુ બધા માર્ક આવ્યા એટલે 5 વાર આપી દીધું એમ ના એટલે મને ખબર જ નથી કે ટેસ્ટ હતી આજે સરપ્રાઈઝ ટેસ્ટ હતી હા રામ જાણે રામ જાણે કીધું તો હોય જ કે ક્લાસમાં પણ ધ્યાન ન હોય. આપણે બહુ શું સાહેબ ક્લાસમાં બહુ ધ્યાન આપીને ક્યાં જવું ભાઈ તો જેમ તેમ લીધું છે. જેમ તેમ લખ્યું હતું ઓ એમ જી મસ્ત ટી શર્ટ લઈ આવ્યા હો જાનુબેન જો સુપર લેવા હે અડધું આમ અડધું કેમ ટૂંકું છે અડધું આખું છે એ ડિઝાઇન છે શેનું છે વાહ. કરી નાખ્યું. હે ટી-શર્ટ આવું પહેરું છેનું એટલે શેનું છે કરી નાખ્યું. તો એમ જ બોલે છે ન કરે તો એ કોઈ દિનો ઓલું બોલે કટ છે વાહ જાનુ વાહ મસ્ત લાગશે હો બીજું શું શું શોપિંગ કરી તમે જોવા દો કપડું હા તારા છે ને આપણે ગિરીશ મામા આવે ને એની પાસેથી આનું બિલ લઈ લેજો તમે એને કે પ્રસંગ કરો ને અમારા કપડાં નવા લેવા પડે આવા વાહ નૈતિકને પહેરાવો ધોતી આ મસ્ત છે કપડું તે આ ઉપરનો ટોપ બનાવવાનું છે હે ટોપ નો હોય કેડિયું હોય કેડિયું બનાવવાનું છે બનાવો બનાવો વાહ સરસ કેડિયું કેડિયામાં ત્યાં ટી શર્ટ નો હાલત પીળું તો હતું એ પ્લાઝામાં એટલે આ છોકરી કોણ છે જાનુ અંદર જાનુબેન હા મારી સાથી છે મારી સાથી એટલે ઈ લે એ તો સેલ્ફી લેતી લાગે મને એમ કે મોટા આડવા છે અહીંયા તો જોવા દે તો એ તો મેં કઈ જોયું નહીં ઓહો આઈફોનમાં જ લઈશો બસ સેલ્ફી તે મારી સાથી છે ભાઈ હા છે મારી સાથી છે સાથી હજી તમારે કેટલી વાઈટો કરવાની છે રોજ આખો દી વાઈટો લઈને બેહો છો હે ઓર્ડર આવ્યો છે વાહ બિઝનેસ ચાલુ કરી દીધો કોણ ક્યાંથી આવ્યો ઓર્ડર હે ઓહો આ તો ઇન્ટરનેશનલ બિઝનેસ ચાલુ થઈ ગયો ગિરીશભાઈનો છે ઓકે બોલો લંડનથી ગિરીશભાઈનો ઓર્ડર છે વાઈટો બનાવડાવવાનો કેમ આજે અહીંયા રૂમમાં બેન પા બૈરવ ત્યાં જમી લઈને હારે પતી જાય એ બધા જમી લીધા તો તમારી જગ્યાએ પડી હતી આવ્યા નહીં તમે ભાઈ ઉતા જમવાનું ભાઈ બાકી છે આ બાકી છે એટલે ખીચડી હું વધુ થાય ખીચડી ખવાઈ જાય અને નૈતિકને ભૂખ લાગી છે બહુ હજી ખાઈ રહ્યો ને તો એ જે એને ઘટે છે હવે જો એટલે કેટલા વાગે વાર 6 વાગે નીંદરમાં એમનું કીધે હા મૂકી દો ઉઠી જાવ હોય એટલે દાદા લઈ જવાય મને ઉઠા ને 6 વાગે હમણાં હોય પછી પાછો ઉતાવળ કરે ઝડપથી હો દાદા હવે ઝડપથી હાલો જલ્દી ટાઈમ થઈ ગયો કે પાછો એ ઉઠ્યો હોય ને તો એના દોસ્તારોને 3 ફોન આવી ગયા કે ક્યાં પહોંચ્યો એટલે ભાઈ ત્યાંથી બસ કેટલા વાગે નીકળે 6:30 હવા સાહેબ બહુ જ પડે એ કરતા ખાલી ન મળે બસ એટલે વહેલા જઈને ઉભું રહેવું પડે હવે જવા દે 2-3 બસ ખાલી આવે એમ બે જાય તોય ઉભું રહેવું પડે ખાલી આવે એમાં હરખું ઉભું રહેવા મળે બોલો મેં એક જ પગ મૂકી શકો ને આમાં બે પગ મૂકી શકો પણ ખિસ્સામાં ફોન નો કાઢીએ કેટલી ટ્રાફિક હોય વિચાર કરીએ કેટલી એ સારું પણ અરે ખિસ્સામાં ફોન નો નીકળે ખાલી હવે બે જવાનું પડે ખાલી આવે એમાં કહું તો હરખું ઉભો રહેવાની જગ્યા મળે બેહવાની ને એટલે એટલી ખાલી આવે એમ એ ખાલી ગણાય અમારી વખતે તો કોલેજની બસ હતી ને એ ઓલી સરકારી ક્યાં નથી બસ દેહમાં જાતી ને આવતી
કખડ 10 અત્યારે થારી કહેવાય એવી બસ આવતી અને એમાં દરવાજે ટીંગાતા આવે અમુક તો દરવાજે જ ટીંગાવાની મજા આવે અમારે કોલેજની બસમાં તો એ કાકા પેલા બધા બેસી જાય ને પછી આમ સારી બાજુ રાઉન્ડ મારે કોઈ બસમાં ઉભું રહેવાની જગ્યા નથી રહી જતી ને એ હાટું જગ્યાએ કેવું જગ્યા નથી રહી જતી. તે અમારું સકડા રિક્ષા વાળા કરે એમ. પાછો ચારે જણ રાઉન્ડ મારે રહી જ જતું ને હવે. પાછો બીજો ફેરો ન મારો નહીં તો હરખો બેહાય જગ્યા તારા માપની તો નહીં હોય બેટા એના વખત કંડક્ટર આવે સેજ ધક્કો માર્યો હોય ને તો એમ જાય હો. ખુરશી લેતા જા બહારથી જા નહીં તો ખુરશી લેતા જ ઘણા દિવસ પછી આપણે મીટિંગ રૂમમાં સહી હા